हेलो बधाने जय श्री कृष्ण जय माताजी। तो आज आपणे आवी गया छीए गांधी बापूना धर्मपत्नी एटले के कस्तूरबा धाम में। कस्तूरमा छे कस्तूरबाना घरे आपणे आवी गया छीए। आ एमनुं घर छे अने कस्तूरबा आश्रम पण छे। आ एमनुं घर छे। त्र्यंबा गाम छे। आ त्र्यंबा गाम में एनुं घर छे एटले आ कस्तूरबा धाम तरीके पण ओळखाय छे। राजकोट थी नजीक ज आवेलू छे त्र्यंबा गाम। ते गांधी बापूना धर्मपत्नी कस्तूरबानु गाम छे। कस्तूरबा धाम तरीके पण ओळखाय छे, प्रख्यात छे। अने अहींया एमना घरनी आगळ त्रिवेणी संगम आवेलो छे। तो चालो हवे आपणे त्यां जईए। आ कस्तूरबानु घर छे। झरमर वरसाद चालू छे। आ त्रिवेणी घाट तरीके प्रख्यात छे। अने आ त्र्यंबा गाम छे ने त्र्यंबकेश्वर महादेव मंदिर त्र्यंबा आ मंदिर छे त्र्यंबकेश्वर महादेवनुं। तो चालो हवे आपणे अंदर जईए पछी हूँ तमने घाट तरफ लई जईश। આપણે મંદિરમાં અંદર પ્રવેશી ગયા છીએ। અહીંયા જો અખંડ ધૂણો આવેલો છે તો આપણે એમના દર્શન કરીએ। મોટો વડલો આ મંદિરે ગૌશાળા પણ છે। અહીંયા ગાયોને રાખવામાં આવે છે। હાલો અહીંયા મોર અને ઢેલ બહુ બધી સંખ્યામાં આવેલા છે। તમે ગમે ત્યારે આવો તો પાછળ આ નર્સરી જેવું છે ત્યાં મોર અને ઢેલ તમને જોવા અવશ્ય મળે। त्रिवेणी संगमे बाळकोने रमवा माटेनुं बहु मस्त गार्डन छे। देयुभाई जो हीचका खाय छे। आ जग्या में कोईना एंगेज या मेरेजना फंक्शन पण करवामां आवे छे। मोटी जग्या छे तेथी लोको अहींया फंक्शन अहींया राखे छे। जोवो आ छे त्र्यंबानुं त्रिवेणी संगम। एक नदी आमथी आवे छे, आम आगळथी आवे छे
અને આમ જાય છે અને એક નદી આમથી આવે છે. એ ત્રણેયનું મિલન આ જગ્યાએ થાય છે. આ ત્રંબાનું ત્રિવેણી સંગમ છે. અહીંયા નદીમાં બહુ મોટી મોટી માછલીઓ છે. બાળકોને ગમે એવું કુદરતી માછલી ઘર જેવું છે. એવું કહેવાય છે કે આ ત્રંબા ગામના ત્રિવેણી સંગમે જે 5 પાંડવો છે તે અહીંથી નીકળ્યા અને આ પીપળા નીચે 2 દિવસ 2 રાત રોકાયેલા. અને આ શિવલિંગ એમણે બેસાડેલી જે હજી એમ જ છે. આરતી ચાલુ થઈ ગઈ છે. ત્રંબકેશ્વર મહાદેવની આરતીનો અવાજ સંભળાય છે. આ એ વિશાળ પીપળો છે. આ પીપળા નીચે એ લોકો 5 પાંડવો 2 દિવસ રોકાયેલા. કેટલું મસ્ત વાતાવરણ લાગે છે, કુદરતી વાતાવરણ, ત્રિવેણી સંગમ અને મહાદેવની આરતી અત્યારે ચાલુ છે. અહીંયા બીલીપત્ર પણ છે. હવે આપણે અહીંયા આપણા વ્લોગનો એન્ડ કરીએ છીએ. ગમે તો લાઈક એન્ડ કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. બાય બાય.